રાજ્યમાં ગરમી અને વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસોમાં આખા રાજ્યમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઊંચકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ 19 થી 21 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલાશે. ક્યાંક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડવાની પણ આગાહી છે, જેના કારણે ઉકળાટનો અનુભવ થશે. પરંતુ તારીખ 15 સુધીમાં ગરમી વધવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જેવું થઈ શકવાની શક્યતા રહે. 16 થી 22 અને 26 તારીખ આસપાસમાં હવામાનમાં પલટો આવશે. આ માસના અંતથી મેની શરૂઆત સુધીમાં ફરી પુનઃ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે.